લો કરો વાત, વાળ જ ચીબડા ગળે ત્યારે કોને કહેવા જાવું। પોલીસ અધિકારીએ પીધેલી હાલતમાં ગાડી ચલાવી। પીઆઈ ગઢવીએ કાળા કાચવાળી ગાડી પીધેલી હાલતમાં ચલાવી અકસ્માત સર્જ્યો। પીઆઈ ગઢવીની કારે મહિલાને હડફેટે લેતા મામલો બીચક્યો। ઇજાગ્રસ્ત મહિલાને લોકોએ 108 દ્વારા દવાખાને મોકલી આપી। લોકોના ટોળાના આક્ષેપો થતાં પીધેલી હાલતમાં પીઆઈ ગઢવી ભૂલ સ્વીકારવા તૈયાર ન થયા। પોલીસ અધિકારીએ પીધેલી હાલતમાં ગાડી ચલાવી બેફામ રીતે અકસ્માત સર્જ્યો હતો। મને ખબર નથી, એવું નહીં તમે આંખ મારીને વાત ન કરશો। તમે એક ગુજરાતના ભારતના જવાબદાર વ્યક્તિ છો તમે આમ લોકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડો છો, લોકોના તોડ તમે જેટલો દારૂ પીધો તમને શિક્ષા વસ્તુ કરી રહ્યા છો। તમે હાલો, તમે હાલીને દેખ રઘુવીર સાહેબ, હું નથી, તમે જો ઘરે બેસીને પીવો ને, પીવું છે તો બહાર શું કરો, લોકોને જોડે બહાર સાહેબ આપનો મોબાઈલ નંબર બનાવી કયા પોલીસ સ્ટેશનમાં છો તમે? રઘુવીર સાહેબ, આવું ન કરવું જોઈએ સાહેબ। તમારે તમે હજી હાલી નથી દેખતા, તમે જોવો ખરા સાહેબ? બસ તો આવું શું કામ? તમે તમકા સ્વીકાર લો, મારી ભૂલ થઈ, બેનને દવાખાને લઈ જઈએ આપણે। આ બેનને શું કરશો આપણે? પહેલા તમે ભૂલ સ્વીકારો, પૈસા જો તમે વાંક નહીં, ભૂલ સ્વીકારને ગુનો દાખલ કરાવવાનો નથી। તમે પીઆઈ હોય ને, તમે આ જે એને અડાડી દીધી ગાડી, કાલ સવારે તમે એક્સિલેટર વધારે કાળા કાચ છે, આમાં કે દેખાય જ નહીં તમને રાતે, તમે ફૂલ પી ગયા છો, દારૂ પડ્યો છે અંદર, માણાનું ડીઝલ જ જતું રહે અને અરે માપમાં શું પીઆઈ છું એટલે માપમાં બોલવાનું। અરે બાપલે, અમારી ભૂલ નથી। તમારા ભૂલના ચક્કરમાં છે ને કોઈની જાન જતી રહે, ખબર પડે છે? શું ના બોલો એટલે ના બોલો એટલે શું? તમારામાં ભાન નથી। પેલા તો પેલા તમે તમારું મોઢું શું ખબર પડે છે? અહીંયા દારૂ નો શર્ટ ઉપર પણ ગંધાય, તમે જોવો છે, આવું ન કરાય તમારે। ઉભર ક્યાં અરે કોણ કઈ રીતે લઈ જાવ છો? તમારો નંબર આપી દેજો અમને। ક્યાં મને કોઈ જવાબ તમે જોડે છો? બસ નંબર આપી દો। તમે કઈ હોસ્પિટલ જાવ છો? સ્કાય સિટી છે ને, કઈ છે મેડમ બોલા હોસ્પિટલ દીદી કઈ બાજુ છે? બેન કઈ હોસ્પિટલ જાવ છો? સ્કાય સિટી ડોક્ટર બ્રિજ નું હોસ્પિટલ છે, તૃપ્તિ બેકરી છે ને એની ઉપર। મને લોકેશન તમે આપો, હું મોકલી દઉં છું લોકેશન। નંબર બોલો। નંબર લઈ લો। 9898 હું સાંભળો, બેનને જે દવાખાને ટ્રીટમેન્ટ બધી કરાવી નાખું, આવું છું, ખર્ચો આપી દઉં છું, અને સાહેબ ઉપર જે થતી હોય કાર્યવાહી કરી નાખો, બરાબર? કાર્યવાહીનો સવાલ નથી। સવાલ કેવો છે ખબર છે કે આજે આ રોડ ઉપર છે ને કોન્સ્ટન્ટ એટલી રફનેસ હોય છે ને ગાડીમાં કે પૈસાથી કોઈકનો જીવ આવી જશે પણ તમે સાહેબ સ્વીકારો પહેલા મારી ભૂલ છે તો પૂરું કરીએ। બાકી તમે એવી વાત ના કરશો, તમે કોઈ ભૂલ નથી મારી। ગઢવી હું નથી, હું રાજપૂત છું। દરબારના દીકરા તમે ગઢવી તમે કહેવાનું, તમે જ બોલવાનું। તમે જ બોલવાનું, તમે કહું છું, હા તમે જ બોલવાનું। હા તમને એમ કહું છું કે મારે ને તમારો વાંક નથી। તો કોનો વાંક? બેન નો વાંક છે? એમને બહાર જ ના, બેન સાચું, બેન ને બહાર ના નીકળવું જોઈએ। બધા પી પીને ફરતા હોય તો ભાઈ ના નીકળે રોડ ઉપર બેન ખોટું મોદી સાહેબે આપી દીધી પરમિશન, રોડ ઉપરની વાત છે। એને પીને પરમિશન આપી દીધી એમ। ગઢવી સાહેબ, હું તમને તમે ગઢવી સાહેબ, તમે ભૂલ કરી છે, દીકરીનો પગ ભાગી ગયો છે, અહીંયા એને દવાખાને લઈ જવાની પ્રોસેસ છે। બધી વાત છોડો, સાંભળો, તમારી ગાડી આપી દો। ગાડી જે કાળા કાચ રાખો ને, કાળા કાચ તમને વિઝન નથી દેખાવાનું। એક તો પીધું છે એટલે વિઝન નથી દેખાવાનું, અને ગાડીમાં કાળા કાચ એકદમ કાળા કાચ છે। આ રહ્યા આ ગાડીમાં હિસાબે તમને વિઝન નથી દેખાવાનું, અને આ ડ્રિંક કરીને તમે કર્યું, આ બેનને અડાડી દીધી, કાલ હવે કોઈને મારી નાખો તમે। હાલો બાપુ, હાલો બાપુ, હાલો બાપુ, હાલો બાપુ, હાલો તારણો સાંભળો, હાલો પધારો પધારો પધારો। એક મિનિટ, જવા દો, પછી સ્વીકારો। બેન દીકરીને એક્સેપ્ટ કઈ કરતો નથી, જવા તો નહીં જ, પેલા સ્વીકારો કે આ મારી ભૂલ છે। એક સેકન્ડમાં જવા દો। આ બોટલ અંદર પડી છે, ગાડી કાચ ખોલજો, લોક ખોલો તો, લોક ખોલો બસ। બીજા જણ તો તમે ઉભા રહો, બીજા જોઈ લેશે। ચેક કરો તો ગાડી ભાઈ, લાઈટ કરો।